regarding the meaning and the definitions. And in this lecture, we are going to start with the concept part. So now the concept of working capital. So listen, the concept it is divided into two parts. બે પાર્ટમાં divided છે concept. First is gross working capital. And the second part શું કીધો છે net working capital. So the concept it is divided into two parts. The first is gross working capital and the second part is net working capital. So સૌથી પહેલા આપણે અંડરસ્ટેન્ડ કરશું કે gross working capital શું છે. Gross working capital, the term gross working capital means total current assets of the firm. આપણે શું કહે છે જે આપણા ફર્મના ટોટલ કરંટ એસેટ્સ છે. અહીંયા ક્યાંય પણ લાયબિલિટીની વાત થતી નથી, ખાલી કેની વાત કરીએ છીએ આપણે ટોટલ કરંટ એસેટ. ઇવન અહીંયા પ્રોફેસરે શું કીધું છે બેકર છે મેડે અને મેલોટ ફીલ્ડ શું સ્પેસિફાઈ કરે છે વર્કિંગ કેપિટલ મીન્સ the total investment in current assets such as the debtors, bills receivable, stock of raw material and the finished goods etc. These current assets can be converted into cash within a year. Thus the gross working capital means total current assets. The following definitions of the working capital define the gross working capital. Working capital means the current assets. Any acquisition of the funds which increase the current asset, working capital for they are one and the same. So અહીંયા એ લોકો આપણે શું સ્પેસિફાઈ કરીએ સૌથી પહેલા તો જે આપણે કરંટ એસેટ્સ છે એમાં ડેટર્સની વાત કરો, બિલ્સ રિસીવેબલની વાત કરો, તમારી પાસે કંઈ સ્ટોક પડ્યો હોય, રો મટીરીયલ હોય, આ બધી વસ્તુ છે ને એક વર્ષની અંદર કેમાં કન્વર્ટ થઈ જશે કેશમાં. એટલા એસેટ્સ જે છે એ તમને ખબર છે એક તો ફિક્સ્ડ એસેટ થાય અને એક તો કરંટ એસેટ્સ થાય. ફિક્સ્ડ એસેટ ઇઝીલી કેશમાં કન્વર્ટ થતા નથી. મારી પાસે ઓર્ગેનાઇઝેશનમાં મશીનરી પડી છે, મારી પાસે લેન્ડ પડ્યું છે, બિલ્ડિંગ છે, તો ઇઝીલી કેશમાં કન્વર્ટ થશે ના. એને વેચાતા કે ઓવરઓલ એને કેશમાં કન્વર્ટ કરતા વાર લાગે. બટ આ બધી વસ્તુ છે ઇઝીલી કેશમાં કન્વર્ટ થાય. હું કોઈ પાસેથી રૂપિયા માંગુ છું તો ઓવરઓલ એની પાસેથી માંગી લઈશું. સપોઝ મને ખબર છે મારે 20,000 આવવાના, 30,000 આવવાના, મારી પાસે સ્ટોક પડ્યો છે, એ સ્ટોક મારો લાંબા સમય માટે નહીં રહે, એ વિથિન યર એનું શું કરી નાખીશું સેલ્સ, એટલે કેમાં કન્વર્ટ થઈ જશે કેશમાં. સો અહીંયા આપણે ગ્રોસમાં ખાલી એસેટ્સની જ વાત કરીએ છીએ, પણ ક્યાં કરંટ એસેટ્સ. સો એ આપણે અહીંયા કીધું છે કરંટ એસેટ્સ. અહીંયા કીધું છે રિપ્રેઝન્ટ ધ કરંટ વેલ્યુ when is flowing and growing. Each current asset is swiftly converted into the other current assets. For example, cash is used to purchase the raw materials. હવે અહીંયા આ લોકો શું કહે છે જે આપણી પાસે કરંટ એસેટ્સ છે ને એ આપણે કેશમાં કન્વર્ટ તો કરીએ છીએ, પાછી ઓવરઓલ બીજી વસ્તુમાં એને કન્વર્ટ કરતા. હવે ફોર એક્ઝામ્પલ મને કોઈ કે પૈસા રૂપિયા દીધા, તો એ રૂપિયાને મેં શું લઈ લીધું, પાછો રો મટીરીયલ લીધો, એટલે ઇઝીલી એને શું કર્યું કન્વર્ટ કરી નાખ્યું. એનો એક જ ફોર્મ મેં કેશ નથી રાખ્યું. જે પણ મારી પાસે ઓવરઓલ કેશ આવે છે એ કેશને પાછું હું રીયુઝ કરી શકું છું, એને બીજી વસ્તુમાં કન્વર્ટ કરી શકું છું. ખાલી કેશ રાખવાથી જ કેશ ડબલ નથી થઈ જવાનું. એના માટે મારે રો મટીરીયલ લેવું પડશે, એના માટે ઓવરઓલ મારે એક્સપેન્સીસ કરવા પડશે, ખર્ચો કરવો પડશે. જે ગુડ્સ મારો રો મટીરીયલથી મારે કન્વર્ટ કરીને ફિનિશ ગુડ્સમાં લઈ આવીશ, પછી ઓવરઓલ માર્કેટમાં વેચાશે, સ્ટોક બનશે અને પછી મને રિટર્ન આવશે. સો આ ફ્લોની જે વાત કરીએ છીએ એ શું છે વર્કિંગ કેપિટલ. ક્રોસ વર્કિંગ એમાં ખાલી આપણે કેની વાત કરીએ અત્યારના એસેટ્સની જ વાત કરીએ. અત્યારના નેટ વર્કિંગ કેપિટલ હવે આપણે સ્ટાર્ટ કરશું. શું કીધું તો અહીંયા ગ્રોસ વર્કિંગ કેપિટલનું શું સ્પેસિફાઈ કર્યું છે કે ટોટલ કરંટ એસેટ્સ. હવે નેટ વર્કિંગ કેપિટલ શું છે રીડ કરો. શું net working capital means current assets minus current liability. Net working capital is difference between current asset and current liability. Current liability include creditors, bank overdraft, bills payable. Thus, net working capital consider the current asset and current liability. Here it is to be noted that when current assets exceed current liability, it is positive net working capital, and when current liabilities are in excess of the current
લાસ્ટમાં તમારી પાસે શું વધે છે. સો એમાં આપણી પાસે જેટલા પણ કરંટ એસેટ્સ છે એને બધાને એડ કરો, એનો સમ ટોટલ ફાઇન્ડ આઉટ કરો. એમાંથી જેટલી પણ ઓવરઓલ આપણી પાસે જે રૂપિયા દેવાના માર્કેટમાં બાકી છે, એટલે ફોર એક્ઝામ્પલ મેં રો મટીરીયલ લીધો તો પૈસા દેવાના બાકી છે, ઓવરઓલ ક્યાંક નાના મોટા બિલ્સ પે કરવાના બાકી છે, લેબર સી છે, મારી પાસે એમ્પ્લોય છે એટલે સેલેરી કે વેજીસ દેવાની બાકી છે. તો આ બધી વસ્તુને મારે શું કરવાનું છે? લેસ, માઈનસ. સો માઈનસ કરીને જે પણ મને ફિગર મળશે એ મારું શું થઈ જશે? નેટ વર્કિંગ કેપિટલ. શું થઈ જશે? નેટ વર્કિંગ કેપિટલ. ફોર એક્ઝામ્પલ કરંટ એસેટ્સ મારા છે 7 લાખ રૂપિયા અને કરંટ લાયબિલિટી મારી પાસે છે ઓવરઓલ 3 લાખ રૂપિયા. તો હવે હું ફાઇન્ડ આઉટ કરી શકું છું અહીંયા નેટ વર્કિંગ કેપિટલ કેવી રીતના ફાઇન્ડ આઉટ કરીશ? બોલો બધા. માઈનસ કરંટ લાયબિલિટી. સો 7 લાખ માઈનસ 3 લાખ. સો આન્સર શું આવશે? 4 lakh. સો 4 લાખ શું થઈ ગયું? નેટ વર્કિંગ કેપિટલ. જ્યારે આપણે ગ્રોસ ની વાત કરીએ, હવે સપોઝ આમાંથી તમને ગ્રોસ ફાઇન્ડ આઉટ કરવાનું હોય તો તમે કહો સર ખાલી કરંટ એસેટ્સ છે ઈ જ, એટલે મારું ગ્રોસ વર્કિંગ કેપિટલ શું થઈ જશે? 7. બટ નેટ શું થઈ જશે? 4 લાખ. ક્લિયર? કોન્સેપ્ટ બધાને આગળ વધીએ. ચલો નેક્સ્ટ પાર્ટ. ડિસ્ટિંગ્વિશ બીટવીન નેટ વર્કિંગ કેપિટલ અને ગ્રોસ વર્કિંગ કેપિટલ. હવે આ ડિફરન્સ કીધો છે. नेक्स्ट पार्ट આપણે ડિસ્ટિંગ્વિશ કીધો કેનો કીધો? ડિસ્ટિંગ્વિશ. એક ગ્રોસ કીધો છે અને બીજો કીધો નેટ. તો એ આપણે અન્ડરસ્ટેન્ડ કરીએ. ટોટલ અહીંયા લોકો કેટલા પોઈન્ટ સ્પેસિફાઈ કર્યા છે? 8 પોઈન્ટ્સ. પોઈન્ટ નંબર 1, નેટ વર્કિંગ કેપિટલ મીન્સ total current assets minus current liabilities. It means net difference between the assets and the current liabilities. હવે અહીંયા કહે છે કે શું કહેવાય આને? નેટ વર્કિંગ કેપિટલ ને જે બેનો ડિફરન્સ છે, એસેટ અને લાયબિલિટી ના બેના વચ્ચે કેટલો ડિફરન્સ છે એને આપણે કહે છે નેટ અમાઉન્ટ નેટ વર્કિંગ કેપિટલ. નંબર 2 એટલે ગ્રોસ. ગ્રોસ વર્કિંગ કેપિટલ refers to a company's investment in current assets. કંપની કેટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, કેટલું એની પાસે કરંટ એસેટ્સ છે એને આપણે કહીશું ગ્રોસ. નંબર 2, net working capital is the excess of the current assets over the current liability. Current liability includes creditors, bills payable, bank OD etc. અને જે આપણે ગ્રોસ ની વાત કરીએ, gross working capital is total investment in current assets. Current assets include cash, debtors, bills receivable, stock, short-term securities. Such current assets can be converted into a cash within a year. હવે અહીંયા એક કીધું છે કઈ કઈ વસ્તુ ઇન્ક્લુડ થાય છે. હવે એક તો સૌથી પહેલા કે છે જે વધારાનું ફંડ છે, આપણે નેટ વર્કિંગ કેપિટલ ફાઇન્ડ આઉટ કરીએ છીએ. સો વધારાનું ફંડ છે, એસેટ્સ માંથી લાયબિલિટી કહીએ એને આપણે નેટ કહીએ છીએ. એમાં બરાબર લાયબિલિટીમાં કઈ કઈ વસ્તુ ઇન્ક્લુડ થાય તો અહીંયા લોકોએ સ્પેસિફાઈ કર્યું છે. કઈ કઈ વસ્તુ કીધું છે કે પૈસા દેવાના ક્રેડિટર્સ ને બાકી હોય, તમારે કંઈ બિલ્સ પે કરવાનું હોય, બેંક પાસેથી ઓવરડ્રાફ્ટ ફેસિલિટી લીધી હોય, તો આ બધી વસ્તુ આપણે શું કરવું પડે? લેસ. જે આપણે ગ્રોસ ની વાત કરી છે તેમાં ઇન્વેસ્ટમેન્ટ તમે કેટલું કર્યું છે? What amount of investment you have done in your business? So in that part કઈ કઈ આઇટમ્સ ઇન્ક્લુડ કરી છે? ફર્સ્ટ ઇઝ ધ ડેટર. ધ સેકન્ડ પાર્ટ આપણે શું કીધું છે એમાં એ લોકો સ્ટોક કહી દો, બિલ્સ રિસીવેબલ કયો, તમારે માર્કેટમાં તમે સિક્યુરિટી જે શોર્ટ ટાઈમ માટે ઇન્વેસ્ટમેન્ટ કરી છે એની વાત કરો. સો આ બધી વસ્તુ આપણે કઈમાં ઇન્ક્લુડ કરીએ છીએ? ને ગ્રોસ વર્કિંગ કેપિટલ. નાઉ પોઈન્ટ નંબર 3, net working capital can be positive or negative. Hence, net working capital concept indicates the liquidity position of the company. It is the qualitative concept. And the gross working capital concept does not focus on the aspects of the positive or the negative part, as the gross working capital concept focuses on the quantitative informations of the company and does not indicate the liquidity position of the company. હવે અહીંયા આપણે એવું કહીશું કે સિમ્પલ કીધું છે, એક જગ્યાએ ક્વોલિટીની વાત કરીએ છીએ, એક જગ્યાએ ક્વોન્ટિટીની. ક્વોલિટીની કેમ વાત કરશું કે ઓવરઓલ આપણે ખબર પડશે કે મારા બિઝનેસની ફાઇનાન્શિયલ કન્ડિશન કેવી છે. અત્યારે લાસ્ટ ઓવરઓલ એક્ઝામ્પલ તમને દીધો કરંટ એસેટ્સ અને કરંટ લાયબિલિટી. એમાં એસેટ્સ ને 7 લાખ દીધી અને આ કેટલું કીધું હતું? 3 લાખ, બરાબર. હવે આમ અમે ઓપોઝિટ કીધું. અગર મેં કીધું 3 લાખ રૂપીસ મારા કરંટ એસેટ્સ છે અને 7 લાખ મારી લાયબિલિટી છે, તો મારી ફાઇનાન્શિયલ કન્ડિશન કેવું છે? સાઉન્ડનેસ કેવી છે? ઇન્સોલ્વન્ટ છે. હું નુકસાનમાં છું, લોસમાં છું. તો એનાથી મને ઓવરઓલ એક પિક્ચર ખબર પડી જાય છે.
કે માર્કેટમાં મારે કેટલા રૂપિયા હજી દેવાના છે અને મારી પાસે શું પડ્યા છે. સો ધેટ ઇઝ ધ પાર્ટ. અને જ્યાં આપણે ગ્રોસ ની વાત કરીએ છીએ એમાં કેલ્ક્યુલેટ નથી કરતા. જેટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એનો હિસાબ રાખીએ એટલે પોઝિટિવ કે નેગેટિવ રિલેશન મને ખબર પડતી નથી આ ક્વોન્ટિટી કેટલા એસેટ્સ છે. અને અહીંયા તો ઓવરઓલ ક્વોલિટીમાં મને બધી વસ્તુનું ક્લાસિફિકેશન ઈઝીલી થઈ જાય છે કે મારા આવી સિચ્યુએશનમાં અત્યારે હું જાન્યુઆરીની વાત કરું તો મારે કેટલું ઓવરઓલ કરંટ એસેટ્સ છે અને કેટલા કરંટ લાયબિલિટીઝ છે તેનાથી મને ઓવરઓલ એક મારા બિઝનેસની સાઉન્ડનેસ ખબર પડશે કે ઓવરઓલ એની પોઝિશન કેટલી છે, પ્રોફિટેબલ થાય છે કે નથી થતું, નહીં થાય કે મારે શું કરવું પડશે. હવે આ બધી વસ્તુ આપણે હેલ્પફુલ કરે છે. 4 પોઈન્ટ રીડ કર. Concept of net working capital helps the finance manager to determine the creditworthiness of the company. This concept of gross working capital focuses on the aspect of current asset management. Hence, it does not assist the financial manager to determine creditworthiness of the company. જો 4 પોઈન્ટમાં અહીંયા શું કીધું છે કે વર્કિંગ કેપિટલનો જે ફાઇનાન્સ મેનેજર છે એ ઓવરઓલ માર્કેટમાં એની કેવી ગુડવિલ છે, કેવી રેપ્યુટેશન્સ છે, એ બધું ઓવરઓલ આપણે ખબર પડી. હવે સપોઝ મેં તમને કીધું અહીંયાથી મને મારી સાઉન્ડનેસ બરાબર છે, પ્રોફિટેબલ છે, તો તમને એક આઈડિયા મળી જાય કે નાનો બિઝનેસ પ્રોપરલી ફ્લોમાં ચાલ્યું છે. એટલે આનાથી ગુડવિલ પણ મેટર કરે છે કે કેવી રીતના તમારે માર્કેટમાં પૈસા જોવા. મારી પાસે રૂપિયા નથી, પૈસા નથી, તો હું કેવી રીતના જેને મારે બિલ્સ પે કરવાના છે ક્રેડિટર્સને દઈશ. તો રેપ્યુટેશન પણ ઓવરઓલ માર્કેટમાં તમારી ક્રેડિટ વર્થીનેસ છે કેના ઉપર ડિપેન્ડ કરે છે, વર્કિંગ કેપિટલ ઉપર પણ. હવે સપોઝ કોઈકને મારે 10 દિવસ પછી પૈસા દેવાના, 10 દિવસ પછી મારી પાસે નહીં હોય તો ધીરે ધીરે પછી નેક્સ્ટ ટાઈમ મને સ્ટોક નહીં દે. તો આ બધી વસ્તુ મેટર કરે છે કે એમાં નેટમાં કે ખબર પડી જાય. અને ગ્રોસમાં અહીંયા આપણે શું કીધું છે કે એ ખાલી ફોકસ કરે છે કે કેવી રીતના તમે મેનેજમેન્ટ કરો, કેટલું ઓવરઓલ ઇનપુટ છે, પણ એનો ફાઇનાન્સ મેનેજર આ બધી વસ્તુ ક્રેડિટ વર્થીનેસને એમાં વધારે બિલીવ કરતા નથી કેમ કે એ લોકો ખાલી ઇનફ્લોની વાત કરે છે, આઉટફ્લોની એમાં વાત કરતા નથી. માં તો આઉટફ્લોની પણ આપણે વાત કરીએ છીએ. 5th point, any increase in the current liability cannot increase in the net working capital. હવે સપોઝ અત્યારનો તમને કહું આ 4 છે બરાબર, લાયબિલિટી 4 સોરી આ 7 છે બરાબર, આ 3 છે. શું છે? કરંટ લાયબિલિટી. હવે અહીંયા હું કહું કે સપોઝ 2 લાખ એડ થઈ ગયા તો 2 લાખ એડ થવાથી મારો નેટ વર્કિંગ કેપિટલ વધે છે કે ઘટે છે? શું કામ? કેમ કે મારા કરંટ એસેટ્સમાં ફરક ન થાય. ફરક ક્યાં આવ્યો છે? કરંટ લાયબિલિટી. સો કરંટ લાયબિલિટી નું 3 નું 3 + 2 થઈ ગયું તો 5 થઈ ગયું. તો મારું નેટ વર્કિંગ કેપિટલ વધશે. તો એ જ વસ્તુ આપણે ગ્રોસ માં વાત કરીએ તો મારું કરંટ એસેટ, એમાં તો લાયબિલિટી ની તો આપણે વાત જ નથી કરતા. આપણે કોની વાત કરીએ છીએ? કરંટ એસેટ્સ. તો કરંટ એસેટ 7 છે અને એમાં ઉપર હજી સપોઝ 3 લાખ વધી જાય તો મારું એમાં તો ગ્રોસ વર્કિંગ કેપિટલ શું થઈ ગયું? ઇન્ક્રીઝ. અહીંયા કરંટ લાયબિલિટી વધવાથી ઇન્ક્રીઝ નહીં થાય, બટ માં કરંટ એસેટ્સ વધવાથી શું થશે? ઇન્ક્રીઝ થઈ શકે છે. પછી નેક્સ્ટ ઇઝ કયો પોઈન્ટ છે? 6 ને. This concept gives the true financial position of the company as this concept provides the proper measurement of the working capital. This concept does not give the correct financial position of the company as this concept provides the liberal measurement of the working capital. અહીં એકદમ સ્ટ્રિક્ટ વેમાં મને ખબર પડે છે મારા બિઝનેસની પોઝિશન કેવી છે. સેકન્ડ પાર્ટ જ્યાં આપણે ગ્રોસની વાત કરીએ છીએ અહીંયા મને ફિક્સ્ડ વેમાં ખબર નથી પડતી. એ લિબરલ છે, એના કાંઈ કાયદા નથી. કેટલું આવે છે ને એનું ખાલી રેકોર્ડ કરો, કેટલા એસેટ્સ વધે છે, બટ એમ નથી વિચારતા કે સામે કેટલું પેમેન્ટ બાકી છે. નેટ વાળા એ વસ્તુ વિચારે છે કે ઓવરઓલ કેટલું મારે જે પેમેન્ટ કરવાનું છે અને કેટલું પછી મારી પાસે વધશે, બટ અહીંયા એ લોકોનું મેઝરમેન્ટ નથી. સો એક હેલ્પફુલ છે ફાઇનાન્શિયલ ટર્મ્સ માટે, એક નથી. This concept is more suitable where the management and the ownership are common, suitable for a sole proprietorship and a partnership. This concept is more suitable where the management and the ownerships are different. Suitable for a company. હવે જ્યાં મેનેજમેન્ટ અને ઓનરશિપ છે એ ઇન્ડિવિડ્યુઅલ પાસે એ બધું મેનેજ કરે ને એ જ ઓનર છે. જેમ સોલ ટ્રેડર કહો કે પાર્ટનરશિપમાં કોઈ બધી વસ્તુ કરતા એ લોકો માટે આ લોકો હિસાબ કિતાબ કરી શકે કેટલા આવવાના છે કેટલા દેવાના છે. બટ કંપનીમાં મેનેજમેન્ટ આખું અલગ છે અને ઓનર્સ અલગ છે, શેર હોલ્ડર્સ અલગ છે, મેનેજમેન્ટ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ બધું મેનેજ કરે. તો આ સિચ્યુએશનની અંદર પ્રોપર આપણે કેલ્ક્યુલેશન માટે ગ્રોસ વર્કિંગ કેપિટલ જેનાથી આપણે કંપનીની ફાઇનાન્શિયલ પોઝિશન ઓન એન એવરેજ ખબર પડી શકે કે કેટલા આપણી પાસે એસેટ્સ છે. નો ડાઉટ આપણી પાસે એટલી લાયબિલિટીઝ છે પણ એસેટ્સ ઓન એન એવરેજ કેટલા છે તો એના માટે હેલ્પફુલ આપણે થાય છે ગ્રોસ વાળો કંપનીઝ માટે. અને સોલ ટ્રેડર ને પાર્ટનરશિપ માટે આપણે કયો યુઝ થાય છે? નેટ વાળો. એન્ડ ધ લાસ્ટ one, the concept is popular in the field of the accounts. When the accountants use the term working capital, they are generally referring to the net working capital. So this concept is popular in the field of the finance when the financial analyzer
uses the term working capital, they are generally referring to the gross working capital. જે એકાઉન્ટ ની ફિલ્ડ હોય, ફાઇનાન્સ ને એકાઉન્ટ્સ આર બોથ આર ડિફરન્ટ થિંગ. એકાઉન્ટ્સ માં તમે બુક્સ ઓફ એકાઉન્ટ્સ તમે મેન્ટેન કરો છો, રેકોર્ડ કરો છો. ફાઇનાન્સ માં તમે પૈસાનું કેવી રીતના મેનેજમેન્ટ કરો છો. તો બોથ આર ડિફરન્ટ થિંગ. સો એક અહીંયા એકાઉન્ટ ના બુક્સ માં ઇંગ્લિશ છે પ્રોપર આન્સર માટે કેલ્ક્યુલેટિવ પાર્ટ માટે યુઝ ધ નેટ એમાઉન્ટ. અને જે ફાઇનાન્સર છે એનું એનાલિસિસ શું કહે છે કે તમારે ગ્રોસ કરવું પડે જેનાથી તમારું ઓવરઓલ કંપનીની પોઝિશનની સાઉન્ડનેસ કેવી છે વસ્તુ તમને ખબર પડે. સો એ અહીંયા આપણે કીધું છે. સો ટોટલ આપણે કેટલા પોઈન્ટ અન્ડરસ્ટેન્ડ કર્યા? 8 પોઈન્ટ. સો આ પોઈન્ટ તમારે એકવાર નોટબુકમાં હમણાં લખવાના છે. સો ધ નેક્સ્ટ પાર્ટ of the characteristics of the working capital we are going to start in the next lecture. Okay, thank you.